વરુથીની એકાદશી ક્યારે છે? 12 કે 13 એપ્રિલ? જાણો સાચી માહિતી. પૂજા વિધિ, શુભ મુહૂર્ત, શું ખાવો શું ન ખાવો. ભક્તો, શું તમે પણ 12 અને 13 એપ્રિલની તારીખને લઈને મૂંઝવણમાં છો? એક નાની ભૂલ અને તમારા વર્ષોના કઠોર તપ અને પુણ્ય ક્ષણભરમાં ભસ્મ થઈ શકે છે. વરુથીની એકાદશી કોઈ સામાન્ય વ્રત નથી. પુરાણોમાં તેને એવો દિવસ જણાવવામાં આવ્યો છે જ્યારે બ્રહ્માંડની ઊર્જા તેની ચરમસીમા પર હોય છે. પરંતુ સૌથી મોટું રહસ્ય એ એક ભૂલમાં છુપાયેલું છે જે અજાણતા આપણે બધા કરીએ છીએ, ખાસ કરીને વ્રતના ભોજન અને વ્રત ખોલવાના સમયને લઈને. તમને લાગતું હશે કે તમે વ્રતનું સાચું પાલન કર્યું છે, પરંતુ જો તમે અજાણતા પણ તે નિષિદ્ધ વસ્તુનું સેવન કરી લીધું તો વ્રતનું ફળ તો દૂર, ભયંકર દોષનો સામનો કરવો પડી શકે છે. આજે આપણે માત્ર સાચી તારીખનો ભ્રમ હંમેશા માટે દૂર નહીં કરીએ, પરંતુ તમને તે ગુપ્ત નિયમ પણ જણાવીશું જેનું પાલન ન કરવા પર બધું વ્યર્થ થઈ જાય છે. તે રહસ્યમય નિયમ અને સૌથી ખતરનાક 5મી ભૂલ વિશે આપણે થોડી જ વારમાં જાણીશું, જેના વિશે ભાગ્યે જ કોઈ જ્ઞાની વાત કરે છે. પરંતુ તે પહેલાં એ ઊંડાણપૂર્વક સમજવું જરૂરી છે કે આખરે આ એકાદશી આટલી રહસ્યમય અને શક્તિશાળી કેમ માનવામાં આવે છે, અને કેમ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને મહાભારતના યુદ્ધ પહેલાં તેના મહત્વ વિશે આટલી ગંભીરતાથી ચેતવણી આપી હતી. માનવામાં આવે છે કે વરુથીની એકાદશીનું પૂર્ણ નિષ્ઠાથી વ્રત કરવા પર 10,000 વર્ષની કઠોર તપસ્યા બરાબર ફળ પ્રાપ્ત થાય છે. તે બરાબર એવું જ છે જેમ સૂર્યગ્રહણ સમયે પવિત્ર કુરુક્ષેત્રમાં ભારે માત્રામાં સુવર્ણદાન કરવાથી જે અસીમ પુણ્ય પ્રાપ્ત થાય છે, તે બધું આ એક દિવસના વ્રતથી મળી જાય છે. પરંતુ આ ચમત્કારી ઊર્જા ત્યારે જ કામ કરે છે જ્યારે તમે સમય અને નિયમોના તે સચોટ ચક્રને સમજો જે આ વખતે આકાશમાં બની રહ્યું છે. આ વખતે ગ્રહોની ચાલ કંઈક એવો દુર્લભ સંયોગ બનાવી રહી છે જેણે મોટા મોટા પંચાંગકર્તાઓને પણ ઊંડા વિચારમાં મૂકી દીધા છે. શું વ્રત 12 એપ્રિલે રાખવું યોગ્ય રહેશે કે 13 એપ્રિલે? આ માત્ર એક સાધારણ તારીખની પસંદગી નથી, પરંતુ આ એક મહત્વપૂર્ણ પસંદગી છે કે તમે કઈ બ્રહ્માંડીય ઊર્જા સાથે જોડાવા માંગો છો. શાસ્ત્રોમાં સાફ લખ્યું છે કે 10મી વિદ્યા એટલે કે 10મી મિશ્રિત એકાદશીનું વ્રત કરવું સખત વર્જિત છે. જે લોકો અજાણતા 10મી મળેલી એકાદશીનું વ્રત કરે છે તેમના જીવનમાં નકારાત્મક શક્તિઓ ઝડપથી વધવા લાગે છે. તેમનું મન કારણ વગર અશાંત રહેવા લાગે છે અને ઘરમાં કલેશ તેના મૂળ જમાવી લે છે. એટલા માટે તારીખનો સાચો નિર્ણય તમારા પૂરા જીવનની દિશા નક્કી કરી શકે છે. સાચી તારીખનું અસલી રહસ્ય આપણે બસ ઉજાગર કરવાના જ છીએ. પણ જરા વિચારો, શું માત્ર ભૂખ્યા રહેવાથી પરમેશ્વર પ્રસન્ન થઈ જાય છે? બિલકુલ નહીં. અસલી ખેલ તો તે સંકલ્પ અને સમર્પણનો છે જે તમે વ્રતના દિવસે તમારા મનમાં ધારણ કરો છો. આ વિશિષ્ટ એકાદશીની અપાર શક્તિને સમજવા માટે તમારે પ્રાચીન કાળના એક રહસ્યમય અધ્યાયમાં જવું પડશે. એક સમયની વાત છે. પવિત્ર નર્મદા નદીના તટ પર માંધાતા નામના એક અત્યંત પ્રતાપી અને મહાન રાજા રાજ કરતા હતા. તેઓ અત્યંત દાનવીર અને તપસ્વી સ્વભાવના હતા. એક દિવસ જ્યારે રાજા માંધાતા ગાઢ જંગલમાં એક શાંત સ્થાન પર પોતાની તપસ્યામાં લીન હતા, તેઓ ધ્યાનની એટલી ઊંડાઈમાં ખોવાયેલા હતા કે તેમને બહારની દુનિયાનું કોઈ ભાન નહોતું. ત્યારે ત્યાં અચાનક એક ભયંકર જંગલી રીંછ આવી ગયું. તે ખૂંખાર રીંછે કોઈ પણ અવાજ કર્યા વગર રાજા પર જોરદાર હુમલો કરી દીધો અને તેમના પગને પોતાના જડબામાં પકડીને ખરાબ રીતે ચાવવા લાગ્યું. જરા તમારા મનમાં કલ્પના કરો તે ભયાનક દ્રશ્યની. એક ખૂંખાર જાનવર તમારા શરીરને નિર્દયતાથી ફાડી રહ્યું છે. તે અસહ્ય દર્દથી કોઈની પણ આત્મા ધ્રુજી શકે છે. પરંતુ રાજા માંધાતા તે અવસ્થામાં પણ જરા પણ વિચલિત ન થયા. તેમણે તે જાનવર પર કોઈ ક્રોધ ન કર્યો કે કોઈ પણ પ્રકારની હિંસાનો સહારો ન લીધો. તેમણે પોતાની રક્ષા માટે રીંછ પર પ્રહાર કરવાને બદલે સીધા બ્રહ્માંડના પાલનહાર ભગવાન વિષ્ણુનું ઊંડું સ્મરણ કર્યું. તેમની તે મૌન પુકાર એટલી તીવ્ર હતી, તેમનો વિશ્વાસ એટલો અટલ હતો કે સ્વયં ભગવાન શ્રી હરિ વિષ્ણુને તે જ ક્ષણે ત્યાં સાક્ષાત પ્રકટ થવું પડ્યું. ભગવાને સમય ગુમાવ્યા વિના પોતાના સુદર્શન ચક્રથી તે જંગલી રીંછનો વધ કરી દીધો. પરંતુ ત્યાં સુધીમાં તે જાનવર રાજાનો એક પગ લગભગ પૂરી રીતે ચાવી ગયું હતું. રાજા માંધાતા પોતાની અપંગ અવસ્થા જોઈને મન જ મન બહુ દુઃખી થયા. તેમને લાગ્યું કે તેમનું પવિત્ર શરીર હવે હંમેશા માટે ખંડિત થઈ ગયું છે.
ત્યારે ભગવાન વિષ્ણુએ અત્યંત કોમળ સ્વરમાં તેમને કહ્યું કે હે રાજન, તું સહેજ પણ શોક ન કર. આ કારાજ કોઈ પાછલા જન્મના કોઈ ભારે પાપનું ફળ હતું જે આજે આ રીતે કપાઈ ગયું છે. ત્યારબાદ ભગવાને તેમને એક એવો ગુપ્ત ઉપાય બતાવ્યો જેને રાજા માંધાતાનું આખું જીવન જ બદલી નાખ્યું. ભગવાન વિષ્ણુએ માંધાતાને નિર્દેશ આપ્યો કે તેઓ તરત જ પવિત્ર નગરી મથુરા જાય અને ત્યાં જઈને પૂરા વિધિ વિધાનથી વરુથીની એકાદશીનું કઠોર વ્રત કરે. ભગવાને તેમને વચન આપ્યું કે આ વ્રતના અચૂક પ્રભાવથી તેમનું શરીર ન માત્ર પહેલા જેવું સ્વસ્થ થઈ જશે, પરંતુ ભવિષ્યમાં તેમને પરમ મોક્ષની પ્રાપ્તિ પણ થશે. રાજાએ કોઈ પણ શંકા વગર બરાબર તેવું જ કર્યું. તેમણે મથુરા પહોંચીને પૂરી અતૂટ શ્રદ્ધા અને અત્યંત કઠોર નિયમો સાથે વરુથીની એકાદશીનું વ્રત પૂર્ણ કર્યું અને બ્રહ્માંડનો તે ચમત્કાર ઘટિત થયો. વ્રતના રહસ્યમય પ્રભાવથી તેમનો કપાયેલો પગ ચમત્કારિક રીતે ફરીથી જોડાઈ ગયો અને તેમનું શરીર પહેલા કરતાં પણ વધુ કાંતિમય અને શક્તિશાળી થઈ ગયું. આ કથા માત્ર એક સાધારણ વાર્તા નથી. આ એ વાતનું જીવતું જાગતું પ્રમાણ છે કે વરુથીની એકાદશીની અંદર તમારા જીવનના સૌથી ઊંડા અને અસાધ્ય ઘા ભરવાની અલૌકિક શક્તિ રહેલી છે. ભલે તે ઘા શારીરિક હોય, માનસિક હોય કે પછી આર્થિક તંગીનો હોય. જો તમારા જીવનમાં પણ વર્તમાનમાં કોઈ એવી ભારે પીડા છે જે ખતમ થવાનું નામ જ નથી લઈ રહી, કોઈ એવું જૂનું દેવું છે જે સતત વધતું જ જઈ રહ્યું છે, અથવા કોઈ એવી રહસ્યમય બીમારી છે જેણે તમારા શરીરને જકડી રાખ્યું છે, તો વિશ્વાસ રાખો, આ એકાદશી તમારા માટે એક જીવનદાયીની સંજીવની બુટ્ટી સાબિત થઈ શકે છે. પરંતુ આ સંજીવની ત્યારે જ તેની પૂરી અસર બતાવશે જ્યારે તમે તેને બિલકુલ સાચી રીતે ગ્રહણ કરશો. અને બરાબર અહીં જ તે ખતરનાક 5મી ભૂલ વચ્ચે આવે છે જેનો મેં એકદમ શરૂઆતમાં ઉલ્લેખ કર્યો હતો. તે ભયંકર ભૂલ જે મોટાભાગના લોકો ભોજન અને પૂજા દરમિયાન અજાણતા કરી બેસે છે અને પોતાનું બધું પુણ્ય શૂન્ય કરી નાખે છે. તો ચાલો સૌથી પહેલાં તે મોટા રહસ્ય પરથી પડદો ઉઠાવીએ જેણે આ વર્ષે બધાને ખરાબ રીતે મૂંઝવણમાં રાખ્યા છે. એકાદશીનું વ્રત આખરે 12 એપ્રિલે કરવામાં આવે કે 13 એપ્રિલે? આપણા પ્રાચીન શાસ્ત્રોનો અટલ અને સ્પષ્ટ નિયમ છે કે એકાદશીનું પવિત્ર વ્રત હંમેશા ઉદયાતિથિમાં જ કરવું જોઈએ. જો એકાદશીની તિથિ સૂર્યોદય સમયે વ્યાપ્ત હોય ત્યારે જ તે વ્રત માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આની સાથે જ એક બીજો ખૂબ કઠોર નિયમ જોડાયેલો છે. એકાદશીમાં દશમીનું રજમાત્ર પણ મિશ્રણ ન હોવું જોઈએ. દશમી વિદ્ધા એકાદશી દૈત્યો અને નકારાત્મક શક્તિઓને ભારે બળ આપે છે. આ વખતે પંચાંગ અનુસાર એકાદશી તિથિનો આરંભ 11 એપ્રિલની રાત્રે થઈ રહ્યો છે, જે 12 એપ્રિલે આખો દિવસ રહેશે. પરંતુ 12 એપ્રિલે સવારના સમયે દશમીનો અશુભ પ્રભાવ પણ ઘણી હદ સુધી રહી શકે છે. બીજી તરફ વૈષ્ણવ સંપ્રદાય અને જે લોકો જીવનમાં પરમ મોક્ષની સાચી કામના કરે છે તેમના માટે દ્વાદશીયુક્ત એકાદશી હંમેશાથી સૌથી ઉત્તમ માનવામાં આવી છે. તેથી ગૃહસ્થ જીવન જીવનારાઓ અને વૈષ્ણવો બંને માટે સર્વોત્તમ અને નિર્વિવાદ રીતે શુદ્ધ વ્રત 13 એપ્રિલે જ રાખવામાં આવશે. 12 એપ્રિલે સ્માર્થ લોકો પોતાનું વ્રત રાખી શકે છે, પરંતુ જો તમે ભગવાન વિષ્ણુની પૂર્ણ અને નિર્વિઘ્ન કૃપા ઈચ્છો છો અને કોઈપણ પ્રકારના અજાણ્યા દોષથી પોતાને બચાવવા માંગો છો તો 13 એપ્રિલનો દિવસ જ તમારા માટે સૌથી શુભ અને સૌથી વધુ ફળદાયી રહેશે. 13 એપ્રિલે વ્રત રાખવાથી તમને બીજા દિવસે દ્વાદશીનો પારણા મુહૂર્ત પણ બિલકુલ સચોટ અને લાંબો મળશે, જે વ્રતની સફળતા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. યાદ રાખો, પારણાનો સાચો સમય ચૂકી જવાથી પણ વ્રતનું પૂરું ફળ તરત જ નષ્ટ થઈ જાય છે. તારીખનું રહસ્ય ઉકેલાયા પછી હવે વાત કરીએ પૂજાની તે વિશેષ અને ગુપ્ત વિધિની જે બહુ ઓછા લોકો ખરેખર જાણે છે. વરુથીની એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું અનિવાર્ય નિયમ છે. પથારી છોડતા જ સૌથી પહેલા તમારા બંને હાથની હથેળીઓને ધ્યાનથી જુઓ અને ભગવાન વિષ્ણુનું ઊંડું સ્મરણ કરો. સ્નાન કરતી વખતે જળમાં થોડું પવિત્ર ગંગાજળ અને થોડા ટીપા શુદ્ધ તલના તેલના અવશ્ય નાખો. આ વિશેષ દિવસ પર તલનો ઉપયોગ દરેક રીતે અચૂક અને શક્તિશાળી માનવામાં આવ્યો છે. સ્નાન પછી શરીર પર સ્વચ્છ અને હળવા રંગના વસ્ત્રો જ ધારણ કરો. કાળા, કથ્થઈ કે ઘેરા વાદળી રંગના કપડાં આ દિવસે ભૂલથી પણ ન પહેરવા, કારણ કે આ રંગો નકારાત્મક ઉર્જાને બહુ જલ્દી પોતાની તરફ ખેંચે છે. હવે તમારા ઘરના શાંત મંદિરમાં ઉત્તર પૂર્વ દિશા તરફ મુખ રાખીને સીધા બેસી જાઓ. ભગવાન વિષ્ણુના વરાહ અવતારની પૂજા આ દિવસે વિશેષ રીતે કરવામાં આવે છે. એક લાકડાનો બાજટ લો, તેના પર લાલ કે પીળું કપડું સારી રીતે પાથરો
અને ભગવાન વિષ્ણુની સુંદર પ્રતિમા સ્થાપિત કરો. સૌથી પહેલા તેમને શુદ્ધ પંચામૃતથી સ્નાન કરાવો. ધ્યાન રહે, આ પંચામૃતમાં તુલસીનું પવિત્ર પાન અવશ્ય હોવું જોઈએ. આ એક અટલ સત્ય છે કે તુલસી વગર ભગવાન વિષ્ણુ કોઈ પણ ભોગ કે જળ સ્વીકારતા નથી. ત્યારબાદ તેમને પીળા અને તાજા પુષ્પો, પીળું ચંદન અને જે પણ ઋતુફળ ઉપલબ્ધ હોય તે અર્પણ કરો. ગાયના શુદ્ધ ઘીનો એક એવો દીવો પ્રગટાવો જે ઓછામાં ઓછું તમારી પૂરી પૂજા દરમિયાન ઓલવાયા વગર બળતો રહે. પૂજા કરતી વખતે તમારી આંખો બંધ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મહામંત્રનો નિરંતર અને ઊંડાણપૂર્વક માનસિક જાપ કરતા રહો. પૂજાની આ સચોટ રીત તમારા ઘરના પૂરા વાતાવરણને થોડી જ વારમાં પૂરી રીતે શુદ્ધ અને સકારાત્મક કરી દેશે. હવે સીધા આવીએ તે સૌથી મહત્વપૂર્ણ હિસ્સા પર જેની તમે બહુ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તે શું છે જે વ્રત દરમિયાન ખાવું જોઈએ અને તે શું છે જે ભૂલથી પણ બિલકુલ ન ખાવું જોઈએ? અને તે ખતરનાક પાંચમી ભૂલ કઈ છે જે બધું જ બરબાદ કરી શકે છે? સૌથી પહેલા તો એ સ્પષ્ટપણે જાણી લો કે એકાદશીના વ્રતનો નિયમ દશમીની રાતથી જ શરૂ થઈ જાય છે. દશમીની રાત્રે મસૂરની દાળ, ચણા, કોદરા અને કાંસાના વાસણમાં ભોજન કરવું સર્વથા વર્જિત બતાવવામાં આવ્યું છે. એકાદશીના દિવસે તમારે પૂર્ણ રૂપે સાત્વિક અને હળવો આહાર જ લેવાનો છે. જો તમે પાણી પીધા વગર નિર્જળા વ્રત રાખી શકો છો તો તે તમારા માટે સર્વોત્તમ છે. પરંતુ જો તમારું સ્વાસ્થ્ય સાથ ન આપે તો તમે ફળાહાર કરી શકો છો. તમે સફરજન, કેળા, પપૈયા જેવા તાજા ફળો ખાઈ શકો છો. આ સિવાય શિંગોડાનો લોટ, રાજગરાનો લોટ, કુટ્ટુ, સાબુદાણા અને બાફેલા બટાકાનું સેવન પણ કરી શકાય છે. પરંતુ સ્વાદ માટે કેવળ અને કેવળ સિંધાવ મીઠાનો જ ઉપયોગ કરો. હવે ધ્યાનથી સાંભળો તે વસ્તુઓ વિશે જે ભૂલથી પણ તમારા પેટમાં ન જવી જોઈએ. ચોખાનો એક દાણો પણ ખાવો એ એકાદશીના દિવસે માંસ ખાવા સમાન ઘોર પાપ માનવામાં આવે છે. આ સિવાય જવ, રીંગણ, ચોળીની ફળી, સીમ અને કોઈ પણ પ્રકારનું અન્ન કે અનાજ બિલકુલ સખત વર્જિત છે. એકાદશીના દિવસે પાન ખાવું, દાંતણથી દાંત સાફ કરવા અને કોઈ પણ વ્યક્તિની પીઠ પાછળ નિંદા કરવી પણ તમારા વ્રતને તે જ ક્ષણે અધવચ્ચે જ તોડી નાખે છે. હવે હું તમારી સામે તે પાંચમી અને સૌથી ભયંકર ભૂલનું રહસ્ય ખોલવા જઈ રહ્યો છું, જે લોકો અવારનવાર અજાણતા કરે છે અને પછી આખું જીવન રડે છે. તે ભૂલ છે વ્રતના પારણાના સમયનું ખોટું ભોજન અને પારણાની ખોટી રીત. ઘણા લોકો આખો દિવસ અત્યંત કઠોર વ્રત રાખે છે, ભૂખ તરસ બધું સહન કરે છે, પરંતુ બીજા દિવસે જ્યારે પારણાનો સમય આવે છે ત્યારે કંઈ પણ અશુદ્ધ ખાઈ લે છે અથવા સમય વીતી ગયા પછી બહુ મોડેથી પોતાનું વ્રત ખોલે છે. પારણા હંમેશા શુભ મુહૂર્તની અંદર અને બિલકુલ સાત્વિક ભોજનથી જ થવા જોઈએ. પરંતુ સૌથી મોટી વાત, પારણા કરતી વખતે તમારા ભોજનમાં ભૂલથી પણ મૂળા, રીંગણ, ડુંગળી, લસણ કે રાતનું વાસી ભોજન બિલકુલ પ્રયોગ ન કરો. પારણા હંમેશા સૌથી પહેલાં ભગવાન વિષ્ણુને ભોગ લગાવીને અને કોઈ યોગ્ય બ્રાહ્મણ કે સાચા જરૂરિયાતમંદને સીધું કરિયાણું કે ભોજન દાન આપ્યા પછી જ કરવા જોઈએ. જો તમે અહંકારવશ કોઈને દાન આપ્યા વગર કે ભગવાનને ભોગ લગાવ્યા વગર તમારું વ્રત ખોલી નાખો છો તો તમારું આખું વ્રત તે જ ક્ષણે શૂન્ય થઈ જાય છે. તે ખરાબ રીતે ખંડિત થઈ જાય છે. આ જ તે અત્યંત સૂક્ષ્મ નિયમ છે જેને અવગણવાને કારણે લોકોને તેમના કઠિન વ્રતનું કોઈ ફળ મળતું નથી અને તેઓ વિચારતા રહે છે કે ભગવાન તેમની પોકાર સાંભળી રહ્યા નથી. ભગવાન બ્રહ્માંડમાં સૌની પોકાર સાંભળે છે. બસ તમારે તેમના દ્વારા બનાવવામાં આવેલા બ્રહ્માંડીય નિયમો સાથે તમારો સાચો તાલમેલ બેસાડવાનો હોય છે. વરુથીની એકાદશી તમારી અંદર છુપાયેલી દરેક પ્રકારની નકારાત્મક ઊર્જાને જડમૂળથી ઉખેડી ફેંકવાની એક અત્યંત સુવર્ણ અને દુર્લભ તક છે. આ દિવસે રાત્રિના સમયે જાગીને જાગરણ કરવાનું બહુ મોટું અને ઊંડું મહત્વ છે. જો તમે શારીરિક કારણોસર આખી રાત નથી જાગી શકતા તો ઓછામાં ઓછું રાતના પહેલા પ્રહર સુધી ભગવાનના ભજન કીર્તનમાં તમારું મન અવશ્ય લગાવો. આ પૂરા દિવસે તમારા મનમાં કોઈના પણ પ્રત્યે ક્રોધ બિલકુલ ના આવવા દો. કોઈનાથી ભૂલથી પણ જૂઠું ન બોલો અને તમારા આચરણમાં બ્રહ્મચર્યનું પૂરી કઠોરતા અને ઈમાનદારીથી પાલન કરો. તમારું મન ભીતરથી જેટલું શાંત અને નિર્મળ હશે, ભગવાન વિષ્ણુની અલૌકિક કૃપા એટલી જ ઝડપથી તમારી તરફ ખેંચાઈ આવશે. વ્રતના બીજા દિવસે એટલે કે દ્વાદશીની સવારે સૂર્યોદય પછી અને હરિવાસરનો સમય પૂરી રીતે સમાપ્ત થયા પછી જ તમારા પારણા કરો. હરિવાસરના અશુભ સમય દરમિયાન પારણા કરવા શાસ્ત્રોમાં ઘોર પાપ માનવામાં આવ્યું છે. તો 12 કે 13 એપ્રિલનો જે પણ ભ્રમ તમારા મનમાં હતો
તે હવે કાચની જેમ સ્પષ્ટ થઈ ચૂક્યો છે. 13 એપ્રિલે પૂરી સાચી નિષ્ઠા સાથે આ મહાન વ્રતનું પાલન કરો. પ્રાચીન કાળના રાજા માંધાતાની જેમ તમારી દરેક પીડા, દરેક દુઃખ અને તમારા બધા કષ્ટોને પૂરી રીતે ભગવાનના ચરણોમાં સોંપી દો. તેઓ નિશ્ચિત રૂપે દરેક સંકટમાંથી તમારી રક્ષા કરશે અને તમારા આ જીવનને સુખ, અસીમ શાંતિ અને અપાર સમૃદ્ધિથી ભરી દેશે. બસ તમારા ભીતર દે પરમેશ્વરની ઉપસ્થિતિને મહેસૂસ કરો, કારણ કે જ્યારે તમે સાચા અને પવિત્ર હૃદયથી તેમને પોકારો છો તો આખા બ્રહ્માંડની કોઈ પણ બુરી શક્તિ તેમને તમારા સુધી પહોંચતા રોકી શકતી નથી. તમારી આસ્થાને મજબૂત રાખો અને આ એકાદશીની બ્રહ્માંડીય ઊર્જાનો પૂરો લાભ ઉઠાવો.